ડભોઈના રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા ડભોઈના 3 ગામોને અસર થઈ છે। ડભોઈના રેલવે ગરનાળામાં દર ચોમાસાની ઋતુમાં સર્જાતી આ સમસ્યાથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવે છે। આજે પણ 3 ગામોને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાયા છે, જેના કારણે તાલુકાના અંબાવ વસાહત અને પૂડા ગામનો સંપર્ક ખોરવાયો હતો। રેલવે તંત્ર દ્વારા ડીઝલ મશીન દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરાઈ છે, પરંતુ પુનઃ પાણી ભરાઈ જતા હોય પરિસ્થિતિ યથાવત બની જાય છે। રેલવે તંત્રના નક્કર આયોજનના અભાવે દર ચોમાસામાં વારંવાર પાણી ભરાઈ જવાની સ્થિતિથી લોકો હેરાન થાય છે। ત્યારે આજે રેલવે દ્વારા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા હાથ નહીં ધરાતા 3 ગામના લોકોએ રેલવે તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો। શાળાએ જતા બાળકો, ધંધા રોજગાર તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લેવા જતા લોકોનું ગરનાળામાંથી પસાર થવું અશક્ય બન્યું છે। આરોગ્યલક્ષી ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ પણ ન આવી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે પાણીના યોગ્ય નિકાલનું નક્કર આયોજન અથવા ચોમાસામાં વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરાય તેવી માંગ ગ્રામજનોમાં ઉઠવા પામી છે। અમારે પૂડા, અંબાવ, થુવાવી, વસાવટ બહુ નાની તકલીફ પડે છે। પાણી ભરાઈ ગયું છે તો સ્કૂલમાં છોકરાઓ જઈ શકતા નથી, 108 આવી શકતી નથી। કોઈને દૂધ લેવા જવું, કોઈને શાકભાજી લેવા જવું હોય તો ઘણી તકલીફ પડે છે। તો સરકારને મારે એટલી જ નમ્ર વિનંતી કેન્દ્ર સરકારને કે આ નારું વહેલી તકે પાણીની સમસ્યા દૂર કરે, એ જ અમારી માંગ છે। આ કાળે છે પછી પાણી ક્યાં જાય છે? પાણી તો અહીંયા બાજુમાં ગટરમાં જ જાય છે, કોઈ નિકાલ જ નથી પાણીનો। થોડોક કંપની વરસાદ પડે તો નારું ભરાઈ જ જાય છે। બહુ તકલીફ પડે છે આ નારાના લીધે છોકરાઓને આવડ જવડ માટે। તો આજે સવારે દૂધ ને લેવા માટે બહુ તકલીફ, કોઈ જઈ શકતું જ નથી અહીંયા નોકરી ધંધાવાળા નહીં જઈ શકતા। આ વાહન બંધ પડી જશે, ટ્રેક્ટર બંધ પડી જશે, બાઇકો બંધ પડી જાય છે। એટલે સરકાર મારે એટલી નમ્ર વિનંતી કે આ પાણીનો જલ્દીથી જલ્દી નિકાલ કરે। થુવાવી ગામનો સરપંચ રેલવે તંત્રને જાણ કરવા માગું છું કે અંબાવ, પૂડા અને વસાહતને જોડતો એક ઘર નારું છે। એ ઘર નારાની પાણી રોજબરોજ ગમે ત્યારે પાણી વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય છે। એને નિકાલનો કોઈ રસ્તો છે નહીં। નિકાલ કરે છે તોય પાણી છતાં અંદરથી બહારથી હોય પાણી પાછું અંદર આવીને ભરાઈ જાય છે। લગભગ છાતીપુર પાણી છે અત્યારે। હવે એનો કોઈ નિકાલ છે નહીં। કોઈને દૂધ લેવા જવું હોય, કોઈને 108 બોલાવી હોય, છોકરોને સ્કૂલે જવું હોય, ટ્યુશન જવું હોય તોય કોઈ એનો નિકાલ છે નહીં, કોઈ બીજો રસ્તો છે નહીં। વૈકલ્પિક રસ્તો આપવા રેલવે તંત્રને માંગ પહેલાં પહેલી દો। અને બીજું કે આ છોકરો સ્કૂલ નહીં જાય, એમની જે એ રજાઓ પડે છે એની જવાબદારી કોણ લેશે? પહેલાં પહેલું તો નાના છોકરાઓ ભણવા જાય છે। હવે કાલે ઉઠીને મા બાપ જોડે ના હોય ને એકલું કદાચ નીકળ્યું અને કદાચ કંઈ થઈ ગયું તો એને જવાબદાર કોણ? એટલે રેલવે તંત્રને એટલી માંગ છે કે ભાઈ અમારે વહેલામાં વહેલો આ પાણીનો નિકાલ કરે, કાં તો કોઈ બીજો રસ્તો અમને આપે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।